કોંગ્રેસના નેતા પૂર્વ ધારાસભ્ય ધોરાજીથી ધારાસભ્ય રહ્યા છે એવા લલિત વસોયાએ આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને હવે વિસાવદરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને 10 દિવસમાં 10 કરોડ રૂપિયા આપી દો એવું માનહાનિનો દાવો ફટકાર્યો છે, નોટિસ ફટકારી છે। આ દેશનો ઇતિહાસ કહે છે માનહાનિના દાવાઓનો કે બહુ જવલ્લે બનતી ઘટનાઓમાંથી કોઈ એક હોય છે કે જ્યાં માનહાનિના દાવા સાબિત થતા હોય। બાકી 1 રૂપિયાનો કેસ હોય કે 100 કરોડનો કેસ એ વર્ષોના વર્ષો ચાલ્યા કરે, સમય નાણાં બંનેનો વ્યય થાય, એના સિવાય કંઈ વિશેષ ઉપજતું નથી। એમાંય રાજકીય દાવાઓ કે પ્રતિશોધ સાથે કરવામાં આવેલા દાવાઓ છે, એમાં કશું ઉપજતું નથી। લલિત વસોયાએ એવું કહ્યું કે જે હોટલમાં સ્ટિંગ ઓપરેશન કરીને એવું કહેવામાં આવ્યું કે મેં 2 લાખ રૂપિયા આમ આદમી પાર્ટીના નેતાને આપ્યા છે, એ ખોટો આક્ષેપ છે, એમની માનહાનિ થઈ છે એટલે 10 દિવસમાં 10 કરોડ રૂપિયા ચૂકવી દેવા જોઈએ। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાઈ હું વકીલ છું, મને લડતા આવડે છે। જે પ્રતિક્રિયાઓ આક્ષેપો આવ્યા, કરીએ એના પર નજર। આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે। વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે। કાંઈ કહેવું નથી, નોટિસ હાથમાં આવે પછી કઈ રીતે પ્રતિક્રિયા રહેશે તમારી? કોઈ પ્રતિક્રિયા એને મને હજુ નોટિસ મળી નથી, મળશે વાંચીશ પછી જોઈ લઈશું શું કહેવા જેવું। સ્ટિંગ ઓપરેશનને લઈને જે આક્ષેપો કરાયા હતા તેને લઈને આ નોટિસ આપવામાં આવી છે। 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો મૂક્યો છે આપણે। પોતે એક વકીલ છું, મારી કોંગ્રેસના મિત્રોને એટલી જ વિનંતી છે કે નોટિસ કરીને વકીલને બીવડાવવાની કોશિશ ન કરો, એ અમારું કામ છે નોટિસ આપવી। એટલે બધા પોતપોતાની જવાબદારી નિભાવે। મને નોટિસ હાથમાં આવશે ત્યારે હું વાંચીશ। ગોપાલભાઈ, કઈ રીતે નોટિસનો જવાબ આપના તરફથી રહેશે? નોટિસ તો હાથમાં આવતી, હજુ નોટિસ જ મળી શું લાગે છે આની પાછળ એ લોકોનું શું છે? કઈ નહીં, હવે ધંધા વગરના થઈ ગયા છે, નવરા થઈ ગયા છે, કામ કરતા વધ્યું નથી, આ ચાલુ। ગોપાલભાઈ, પહેલા ગઠબંધન હતું ને હવે સામસામે આવવાની આ રીતે નોબત આવી પડી, શું કહેશો? રાજકીય કઈ રીતે દ્રષ્ટિકોણ હશે? કઈ કહેવા જેવું જ નથી। ભવિષ્યમાં થશે ગઠબંધન? જનતાએ નિર્ણય ચૂંટાઈ દીધો છે। કોંગ્રેસ પાર્ટીની વિસાવદરમાં શું હાલત થઈ એ જનતાએ જોઈ લીધું। જનતાએ નિર્ણય આપી દીધા પછી ગોપાલ ઇટાલિયાએ કંઈ કહેવાનું રહેતું નથી। જનતા સર્વોપરી છે, એમણે ન્યાય કર્યો છે, મને તક આપી છે, મને જવાબદારી સોંપી। લલિત વસોયા આમ કેમ કરી રહ્યા છે એ તો એને પૂછવું પડે કે એને શું ક્યાં અટવાય છે। આ પ્રશ્ન 10 કરોડ રૂપિયાનો કે માનહાનિના દાવા પૂરતો સમેત નથી। આ ગુજરાતની રાજનીતિમાં 2 વિપક્ષો પ્રયત્ન કરી રહ્યા છે કે કોણ વિપક્ષના પદ પર ટકી રહેશે, એના સંઘર્ષની છે। આમ આદમી પાર્ટી કે પછી કોંગ્રેસ બંનેમાંથી એક પણ પક્ષ સત્તામાં તરત આવી જવાના સપના નથી જોતા। બંનેને ખબર છે કે બંને અંદરો અંદર જ્યાં સુધી જગાડવાના છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી નામના 30 વર્ષથી પ્રજ્વલિત દીપ અથવા સૂર્યને કોઈ એને એટલા જલ્દી આથમવા પર લઈ જઈ શકે એમ નથી। ભારતીય જનતા પાર્ટી માટે પડકાર ખાલી ભાજપ છે, એના સિવાય કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ક્યારેય એમનો પડકાર બની શકે એમ નથી। પોતાના પડકારોને ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં કે બીજી કોઈ પણ રીતે સાચવી લેવા માટે અથવા દેખાતી સમસ્યાઓને સોલ્વ કરવા માટે જાણીતી છે। કોઈ પણ એક પક્ષ સતત જ્યારે ચૂંટાતો આવે છે ત્યારે સમસ્યાઓ એક બાજુ છે, પણ એનું રાજનૈતિક જે કૌશલ્ય છે એને તમે નજરઅંદાજ નથી કરી શકતા। ભારતીય જનતા પાર્ટીનું રાજનૈતિક કૌશલ્ય ગુજરાત જેવા રાજ્યમાં આટલી સમસ્યાઓ, આટલા મુદ્દા, આટલા આંદોલનની વચ્ચે પણ એ તમને ઉડીને આંખે વળગે એવું છે કે 2017થી 22માં એવો કોઈ ચમત્કાર નહોતો થયો। એ સંગઠનનો ચમત્કાર હતો, એ CR પાટીલની સંગઠનની સૂઝબૂઝ હતી અને એ વ્યવસ્થાઓ હતી અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું સામસામે લડવું એનો સંયોગ હતો, જેના કારણે ભાજપ માધવસિંહ સોલંકીના રેકોર્ડને તોડી શક્યું। ઇન્દિરા ગાંધીની હત્યા પછી થયેલી ગુજરાતની વિધાનસભાની એ ચૂંટણી હતી ને એમાં ખામ થિયરી નામે ઉપરથી એક વાત એડ થઈ, એક ફેક્ટર એડ થયું અને એના પછી 149ની બેઠક ગુજરાત રાજ્યમાં એ ઇતિહાસ હતો। એ ઇતિહાસને તોડ્યો છે ભારતીય જનતા પાર્ટીએ, પણ માધવસિંહ પોતાનો ઇતિહાસ તોડ્યા પછી સરકાર પૂરી નહોતા કરી શક્યા અને એના પછી કોંગ્રેસ ક્યારેય ગુજરાતમાં બેઠી જ ન થઈ શકી। ભારતીય જનતા પાર્ટીએ એ રેકોર્ડ તો તોડી દીધો છે, પણ એના પછી શું ભારતીય જનતા પાર્ટી એ રેકોર્ડ તોડશે કે જે અદ્વિતીય, એટલે જ્યોતિ બસુ પણ જ્યારે સૌથી વધારે બેઠકો સાથે પશ્ચિમ બંગાળમાં સરકારમાં આવે છે અને રેકોર્ડ બનાવે છે કે માધવસિંહ સોલંકી બનાવે છે, એના પછી જે તે પાર્ટીઓ છે એ બહુ જ એનો ગ્રાફ સાવ નીચે જતો હોય છે।
ભાજપ બહુ જ બધી વાતોમાં અપવાદરૂપ સાબિત થઈ છે. આ વખતે એમના રાજનૈતિક કૌશલ્યની પરીક્ષા થવાની છે. જો કે એ પરીક્ષા બહુ જ સરળ બનાવવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ભેગા થઈને કરી રહ્યા છે. કેમ કે પેલી જે વાર્તા હતી કે બે બિલાડીઓ ઝઘડે ને વાંદરો ત્રાજવે ન્યાય કરે, એ પ્રકારની સ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે બહુ જ સરળતાથી રાજનૈતિક રીતે થઈ જતી હોય છે.